છે। નવા વર્ષના પ્રારંભે કતવારા પોલીસે ખંભેલા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર કતવારા સિનિયર પીએસઆઈ એપી પરમાર, પીએસઆઈ આરઆર સોલંકી પોતાના સ્ટાફના માણસોને લઈને 31 ને લઈ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની ચેકિંગ કરી બાજ નજર રાખી રહ્યા હતા। તે દરમિયાન સિનિયર પીએસઆઈ એસપી પરમારને બાતમી મળી હતી કે એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી સુરતાના બુટલેગરને પહોંચાડવા માટે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે। જે બાતમીના આધારે કતવારા પોલીસે બાતમીમાં દર્શાવેલ નંબરવાળી એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડીને આવતા ઝડપી પાડી ગાડીની તલાશી લઈ ગેસ ભરવાના કન્ટેનરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સિગ્રામ રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ વિસ્કી રોયલની નાની મોટી 750 mlની તશા 180 મિલીની તથા સિગ્રામ બ્લેન્ડર પ્રાઇડની 750 mlની મળી કુલ કિંમત ₹53,28,000ની કિંમતની પેટીઓ નંગ 975 પકડી પાડી ગાડીના ચાલક બાડમેર જિલ્લાના મંગેલ ગામના લાલારામ રાવતરામ બેનીવાલ જાટ તથા ગાડીના ક્લીનર પ્રવીણકુમાર હેમારામ બેનીવાલ જાટની અટકાયત કરી તેઓની પાસેથી ₹5,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પકડી પાડી દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹20 લાખની કિંમતની એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડી મળી કુલ કિંમત ₹73,33,000નો મુદ્દામાલ કબજે લઈ કતવારા પોલીસે પકડાયેલા બંને જણા ઉપરાંત એલપીજી ગેસ ભરવાના કન્ટેનરમાં દારૂ ભરી આપનાર કન્ટેનરના માલિક, દારૂ આપનાર ઠેકાના માલિક તથા દારૂ મંગાવનાર મળી કુલ 6 જણા વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।